જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે એકલવ્ય એજ્યુકેશન કેમ્પસ દ્વારા આયોજિત અનંત વાર્ષિકોત્સવ 2025માં હું ઉર્વશી પટેલ એકલવ્ય પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે આપની સમક્ષ આપણી સંસ્થાનો વાર્ષિક કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એ વિદ્યાર્થીઓની મહેનત, તેમની પ્રતિભા અને વર્ષભરની સિદ્ધિઓનો ઉત્સવ છે. તો બધા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા તૈયાર છો ને? આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, એટલે કે ચાતક પક્ષી વરસાદની રાહ જોવે છે, તેમ આપણે પણ આ અનંત 2025ને રાહ જોઈ રહ્યા હતા. તો આજે આ સમય, આ ઘડી આવી ગઈ છે. તો બધા જ એકવાર તાળીઓના ગડગડાટથી સરસ, બધા જ એકવાર ફરીથી તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારીશું. જેમ સૂર્યના કિરણોથી આખો સંસાર સોએ છે, જેમ સૂર્યના કિરણોથી આખો સંસાર સોએ છે, તેમ આપના આગમનથી આજે એકલવ્ય પરિવાર શોભી રહ્યો છે. આજ એક મહાન તક છે. આજ એક મહાન તક છે. આપણે ભેગા થયા એ આપણું લક છે. આપણે ભેગા થયા એ આપણું લક છે. એકવાર તાળી પાડો જોરથી. કાર્યક્રમ શરૂ થવાનો વખત છે. એકલવ્યની સફળતાની જો વાત કરીએ તો શાળાના આચાર્યથી માંડીને શાળાના સેવક ભાઈઓ હોય કે બહેનો હોય, એટલે કે સમગ્ર સ્ટાફ એક તાંતણે બંધાઈને એકલવ્ય સ્કૂલને ઉન્નતિના શિખરો પર લઈ ગયા છે અને એકલવ્ય સ્કૂલે એક આગવી ઓળખ ઊભી કરી છે. એકલવ્ય એજ્યુકેશન કેમ્પસ, એકલવ્ય એજ્યુકેશન કેમ્પસ જેની સ્થાપના 14/6/2014ના દિવસે થઈ હતી. એટલે કે આમ જોવા જઈએ તો આ સંસ્થાને આજે 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 11મું વર્ષ ચાલે છે. આ કેમ્પસની અંદર બાલ વર્ગથી માંડીને ધોરણ 1 થી 12 ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના વર્ગો ચાલે છે. અને આ ઉપરાંત પણ સાયન્સ વિભાગ અને કોમર્સ વિભાગ પણ ચાલે છે. ઉપસ્થિત સૌ કોઈ વાલી મિત્રો, આમંત્રિત મહેમાનો, બાળકો, સૌ કોઈને અનંત 2025માં ફરી આપનું સ્વાગત, અભિવાદન. ગણતરીની મિનિટોમાં અનંત શરૂ થવા જઈ રહ્યું છે. ફરીથી આપને યાદ અપાવી દઉં કે આ અનંતને આપણે 3 અભિવ્યક્તિમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને વાલીઓ, તમામ વાલીઓને અમે આવરી લઈ શકીએ અને તમામ વાલી આ અનંતને માણી શકે. અનંત જે આજની આ પ્રથમ અભિવ્યક્તિ, જેમાં અનંત વિશે જો કહેવું હોય તો અનંત એટલે અપાર, અસીમ. જો આપણે જોઈએ તો પરમ કૃપાળુ ઈશ્વર પણ અર્થ થાય છે. શાશ્વત શિવ, પૃથ્વી, વિષ્ણુ, બ્રહ્માનું બીજું નામ પણ અનંત છે. શ્રી એકલવ્ય એજ્યુકેશન કેમ્પસ
એટલે આપણી શાળા. મિત્રો, આજે અનંત 2025ની આ પ્રથમ અભિવ્યક્તિ શરૂ થવા જઈ રહી છે અને ચોક્કસ રીતે આ અનંત 2025ને આપ સૌની ઉપસ્થિતિ એ એક અલગેરું સ્થાન આપે છે, જેમાં હું આ સ્ટેજ પરથી આપ પાસે એટલી જ આશા રાખીશ કે અહીં જે પણ વિદ્યાર્થીઓ પોતાનો અનંત પ્રયાસ કરી પોતાની કૃતિ રજૂ કરશે તો આપ પણ તેમને અનંત તાળીઓથી પ્રોત્સાહન આપશો એવું હું શાળા વતી આશા રાખું છું. અમે અમારા આ કાર્યક્રમને સવારીને બેઠા. અમે અમારા આ કાર્યક્રમ સવારીને બેઠા. આપ આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવવા અમારા દિલના દરવાજા ખોલીને બેઠા. આપના આગમનને વધાવવા અમારા દિલના દરવાજા ખોલીને બેઠા. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ને ગમતાનું કરીએ ગુલાલ. બસ આવા વાસંતી વાયરા સાથે અનંતને આપણે માણવા જઈ રહ્યા છીએ. આપ સૌને ફરી નમ્ર વિનંતી કરી દઉં કે આ અનંતને આપ આંખો કે કાનોથી નહીં માણતા, હૃદયથી માણજો. કારણ કે વર્ષમાં એક જ વખત આ અનંત વાર્ષિકોત્સવ આપની સમક્ષ પ્રત્યક્ષ પ્રસ્તુત થાય છે. આવો અનંત 2025નો અનંત આનંદ માણીએ. હે ભારતી, હે ઈલા, હે સરસ્વતી, જે આપ સર્વનું હું સેવન કરું છું તે આપ અમારા કલ્યાણને માટે પ્રેરણા કરો, અમોને શુભ કાર્યમાં પ્રવૃત્ત કરો. શ્રી એકલવ્ય એજ્યુકેશન પરિવાર દ્વારા આયોજિત અનંત વાર્ષિકોત્સવ ભવ્ય વાર્ષિકોત્સવ 2025ના અભિવ્યક્તિ 1ના આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત પ્રતિષ્ઠિત શાળાના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ સર, મહેન્દ્રભાઈ સર, કનુભાઈ સર અને ડાયરેક્ટર હાર્દિક સર અને ડાયરેક્ટર શ્રી રેવા દાદા, ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી યોગી સર, અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી લક્ષ્મી મેમ તથા સુપરવાઇઝર શ્રી ભારતીબેન, કામિનીબેન, યશોમતીબેન તથા મારા સહકર્મચારી મિત્રો અને આજનો આ અનંત વાર્ષિકોત્સવ કે જેના વગર અધૂરો છે એવા નાના નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ અને તેમના વાલી મિત્રોનું શ્રી એકલવ્ય એજ્યુકેશન પરિવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. અસ્ત થતા રવિ પૂછતો, અવનીને સારશે કોણ કર્તવ્ય મારા? સાંભળી પ્રશ્નએ સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. એ સમયે કોળિયું એક માટી તણું ભીને કો ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી ત્રેવડ મારી પ્રભુ, તેટલું સોચો તો કરીશ હું. માટે જ શબ્દ એ જ જ્યોતિ સ્વરૂપ છે, દીપ શક્તિ જ મુખ્ય પદાર્થ છે, જે જગતનું ચાલક બળ પૂરું પાડે છે. આ પરમ જ્યોતિ જગતને અજવાળી પરમાત્માની પરમ જ્યોતિને જગાવે છે. જ્યોતિ એ જ ઈશ્વર તરફ જવાની દિશા છે. આ દીપ જ્યોતિ શ્રદ્ધાનું પ્રેરક બળ છે. તો આવો આપણે પણ આપણા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરીએ. આવો મળીને રંગ ભરીએ અમે, આવો મળીને રંગ ભરીએ અમે, કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીએ
માં શારદેને અમે નમન કરીએ, માં શારદેને અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. અત્રે ઉપસ્થિત મેનેજિંગ ટ્રસ્ટી શ્રી, મહેમાન શ્રી, બધાને હું વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે મંચ પર આવશે અને આપણા કાર્યક્રમને આગળ દીપાવશે. જીવનને સ્વર આપનારી છે તું, જીવનને સ્વર આપનારી છે તું, તારી કૃપાને હર જિંદગી તરસે છે, તારી કૃપાને હર જિંદગી તરસે છે. તને નમન કરીને જો ચડે છે મંચ પર, તને નમન કરીને જો ચડે છે મંચ પર, એના હર શબ્દથી કરુણા વરસે છે. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते, दीपज्योतिर्नमोऽस्तु ते. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. હવે મહેમાન શ્રી પોતાનું સ્થાન ગ્રહણ કરશે.